કમાલ છે પાર્ટની વાઈફ, બહુ ફેકું છે યાર. કેમ, શું થયું? મને કહેતી હતી અમિતાભ બચ્ચન મળેલા બરોડાના રેલવે સ્ટેશન પર. અમિતાભ બચ્ચન બરોડા રેલવે સ્ટેશન પર? હા, જો ને, જે માણસ ચાર્ટર ફ્લાઇટમાં ટ્રાવેલ કરતો હોય એ માણસ બરોડા રેલવે સ્ટેશન પર ટિકિટ લાઈનમાં શું કામ ઉભો રહે? ફેંકવામાં છે ને આ ચારુ જરા પણ લોજિક નથી વાપરતી. એનીવેઝ, મેં તને પ્રોમિસ કરેલું ને કે હું તારી સાથે કોફી પીવા આવીશ, તો હું તૈયાર છું. તારો પ્લાન સફળ થયો. ઓહ, એટલે આ બધો તારો પ્લાન હતો દિશા? ચારુ તું? હા હું રોહિત, ઈટ રેતી પથ્થર. બેવકૂફ બનાવી? હા તો તે શું કરેલું? તે પણ મને બેવકૂફ જ બનાવી હતી ને, એટલે મેં તને ડબલ બેવકૂફ બનાવી. નેલે પે દહેલા. લે પે દહેલા? હા, આજો આજો. આ ચેક યાદ છે ને તને? તારા પપ્પાએ આપેલો. આ મારો ચેક છે, મને પાછો આપ. શું કામ? આ ચેક કાલે સવાર પડતા જ હું બેંકમાં જઈને ડિપોઝિટ કરી આવીશ. આ મારા પપ્પાના રૂપિયા છે, તો મેં ક્યાં ના પાડી? મને મારો ચેક પાછો આપ દિશા. સોરી, હું જીતી ગઈ. ચારુ, ચારુ. સંદીપ, પપ્પાનો ચેક. હા, હું એની માટે જ અહીંયા આવ્યો છું. તું પપ્પાનો ચેક કરવા આવ્યો છે? ના આવે. તો પછી પપ્પાના ભાગના 50,000 રૂપિયા લેવા આવ્યો છે? ના આવે, મને આખું બોલવા તો દે. હા, બોલ. પપ્પાએ મને એ કહેવા મોકલ્યો છે કે પપ્પાએ દિશાના નામનો જે ચેક આપ્યો છે ને એ બેંકમાં ડિપોઝિટ ના કરતા. કેમ? અરે કેમ શું, આ કર્નલ સાહેબ છે ને એકદમ ભુલક્કડ માણસ છે. એમને જે બ્રાન્ચનો ચેક આપ્યો ને એ બ્રાન્ચના અકાઉન્ટમાં તો પૈસા જ નથી. શું વાત કરે છે? હા, પપ્પાએ બીજો ચેક પણ મોકલાવ્યો છે. લાવ, મને આપ. यस, ऊंचती गई. किसी ने मुझे दिया था नहले पे दहला. वाह मेरे भाई, तूने वक्त पे आके मारा, मौके पे चौका. कॉफी पीवा चाहिए? कॉफी पीवी છે તારે? कॉफी पीवी છે તારે? कॉफी. ઓવરલોડ થઈ ગયો. અરે આ ક્યારનો શું ઉગાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે ભાઈ તું? કુલ બોલો. આટલી કાળઝાળ ગરમીમાં અને કુલ લાગી રહ્યું છે. નળ? અચ્છા, નળ કહેવામાં આવે ભાઈ. અમારા ઘરમાં નળ છે અને એમાં પાણી આવે છે. એક મિનિટ. અરે આ નબળો શું કહેવા માંગે છે? પપ્પાજી, હું કહું છું તમને, આ નબળાએ દિશાના હાથમાં માર ખાધો છે. શું? કેમ? શું કામ? અરે આ ઈટ રેતી પથ્થર, મારી હુડહુડ, મારી સુનામી, મારી નીલોફર. અરે નીલોફર એટલે તોફાન. એની અડફેટમાં આવ્યો કઈ રીતે? પપ્પાજી સાંભળો, હું તમને કહું છું. કોફી. ઓવરલોડ થઈ ગયો. નક્કી એ ગયા જન્મમાં ધોબીઘાટની ધોબણ હશે દિશા, નહીં તો રજનીકાંતની બહેન હશે. એમની રાસ્કલી. એટલે જ આટલો બધો પાવર છે દિશાના હાથોમાં. મારી દિશા મારા પર ગઈ છે. મમ્મી, તું કોની સાથે મારામારી કરે? બેટા આ કઈ સવાલ છે? બેટા મારી સાથે જ હોય ને. મારા સિવાય ને મારવા માટે બીજું મળે કોણ? તમારી સાથે? હા મમ્મી, તમને મારામારી કરતા નથી આવડતું. ના, એટલે કે આ લેવલ જુઓ ને આ લેવલ જુઓ. હવેથી આ લેવલ મેન્ટેન કરીશ. બસ. પણ તમને નથી લાગતો કે દિશાનો ગુસ્સો દિવસે ને દિવસે વધતો રહે છે? વાત તો તારી સાચી છે ચારુ. સાંભળો, હું શું કહું છું. એ તો તું કહીશ ત્યારે જ ખબર પડશે ને. અરે હું શું કહું છું કે હવે આપણે દિશાના લગ્ન માટે વિચારવું ન જોઈએ. વિચારવું નહીં, નિર્ણય પર આવવું જોઈએ મમ્મીજી. મને તો બિચારા પેલા દિશાના થનારા હસબન્ડ પર દયા આવી રહી છે. શું હાલત થશે બિચારાની. એના ઘરમાંથી રોજ જે ધડામ ધુશુમ અવાજ આવશે. એ તો સંસાર કહેવાય, અને સંસાર હોય ત્યાં બે વાસણ ખખડે પણ ખરા. બે વાસણ ખખડે એટલે સારું મમ્મીજી, પણ એના ઘરે તો બધા વાસણમાં ગોબા પડી જશે. ગોબા. એક વાસણ સરખી રીતે ઊભું નહીં રહી શકે.
એ જમવા બેસતી હશે ને ત્યારે દાળની વાડકી દાળ ધને પડી જશે. આ જરા વધારે પડતું હતું. હા, મને લાગે છે હવે દિશાને આપણે એંગર મેનેજમેન્ટ માટે કન્વિન્સ કરવી જોઈએ. ત્યારે શું? અરે ઘરમાં જ ગોડાઉન હોય ને આખો શોરૂમ ખાલી ખામો એમ થોડી ચાલે. પપ્પા, તમે એંગર મેનેજમેન્ટ ચલાવો છો ને, તો તેનો ફાયદો પહેલા ઘરવાળાઓને થવો જોઈએ. અરે ઘરના છોકરાઓ ઘંટી ચાટે ને બહારના છોકરાઓને છપ્પન ભોગ. હા, ઘરમાં જ દરિયો છે ને તમે ફિશ ટેન્કમાં માછલી પાળો છો. બહુ દુખે છે. બેટા, ગાયકનો દીકરો ગાતા ગાતા જ રડે ને એવું કઈ જરૂરી નથી હોતું. હે, બહુ દુખે છે ને? હે? વધારે બોલીશ ને તો હજુ દુખાડીશ. મમ્મીજી, તમે એકદમ સાચી વાત કહી. દિશાને એંગર મેનેજમેન્ટની જરૂર છે. ગુસ્સો કરવો કઈ સારી વાત થોડી કહેવાય. ગુસ્સો કરવાથી હેમોગ્લોબિન વધી જાય. અરે એને બ્લડ પ્રેશર કહેવાય. તું મારી બધી વાત કેટલી સરસ રીતે સમજી જાય છે. તે કરીને એને ભૂલ કહેવાય. તું મારી ભૂલ પણ કેટલી સરસ રીતે સમજી જાય છે. હું તો જરાય નથી ઈચ્છતી કે દિશા એને સાસરે જાય અને મેરી કોમની જેમ મારામારી કરવા લાગે. નહીં તો આપણા ઘરના સંસ્કાર વિશે એના સાસરિયા શું કહેશે? શું કહેશે? કેમ આ વખતે તું મારી વાત નહીં સમજ્યો? સાસરિયા વાળા કહેશે કે દિશાને તેની મમ્મીએ કઈ શીખવાડ્યું નથી. દિશા તો જ્યારે શાક સમારતી હોય ને ત્યારે શાકનું ખૂન કરવા જતી હોય તેવી લાગે છે. એવું સારું લાગે મમ્મી? ચારુ, તને કેટલી ચિંતા છે દિશાની? મારી તો આંખમાં જળજળિયા આવી ગયા. એટલું ખોટું વિચારતી હતી હું તારા માટે. બસ બસ, કોઈએ હવે છે ને વધારે પડતું ઇમોશનલ થવાની જરૂર નથી. ચલો, હું છે ને તમને બધાને એક વચન આપું છું. આ પપ્પાની જૂની આદત છે. પ્રોમિસ આપે, પૈસા ના આપે. કરેક્ટ. તને બહુ હસવું આવે છે ને? આલે. હું મજાક નથી કરતો. પપ્પા, હું પણ મજાક નથી કરતો. ઓકે, હું એક સિરિયસ વચન આપું છું. દિશાનું એંગર મેનેજમેન્ટ હું આજથી જ અને હમણાંથી જ શરૂ કરું છું. ઓમ એંગર મેનેજમેન્ટ નમઃ. ઓમ એંગર મેનેજમેન્ટ નમઃ. ઓમ એંગર મેનેજમેન્ટ નમઃ. બસ બસ દિશા દિશા બેટા, બસ હવે. આ નિર્દોષ તકિયાએ તારું શું બગાડ્યું છે? આ તક્યો નથી. હે? તકિયો નથી? મને લાગે છે આને ચશ્માના નંબર આવી ગયા લાગે છે. દિશા બેટા, ધ્યાનથી જો. જો એ તકિયો જ છે. એ તકિયો છે, એની નીચે ચાદર છે, આ તારી મમ્મી છે, હું તારા પપ્પા છું, ઉપર જો પંખો છે અને આજુબાજુ લાઈટ પણ છે. બસ બસ નથી આ ઘરમાં. દીવા. હા, તક્યો નથી, ચારુ છે. આ ચારું છે? અમને કેવી રીતે ખબર પડે? અને એક મિનિટ, આ તકિયો તારી સાથે વાત કરી શકે છે એ તો મને આજે ખબર પડી. મને પણ. એ કેવું બોલતો હશે ને તકિયો? તાલુ તાલુ. અરે કાલુ કાલુ બોલતો તકિયો કેટલો ક્યુટ લાગતો હશે નહીં? તમે લોકોએ, તમે અને પાર્થે છે ને ચારુને માથે ચડાવી રાખી છે. આખા ઘરમાં એનું જ ઇમ્પોર્ટન્સ થઈ ગયું છે. મારી કિંમત તો સાવ કોડીની થઈ ગઈ છે. એ ખોટું નહીં બોલા, ખોટું નહીં બોલા. તો એવું તે ઘરનું શું કામ કર્યું છે મને કે? શાંત થઈ જા બેટા. દિશા, રિલેક્સ રિલેક્સ. શાંત થઈ જા. ઓકે, શાંતિથી મને કે એવું તે ઘરનું કયું કામ કર્યું છે બેટા? અરે શાંત થઈ જા દિશા. એ દિશા, તને ખબર છે સામેના મોલમાં સેલ ચાલી રહ્યું છે. પૂરા 15% ડિસ્કાઉન્ટ નો સેલ છે. અરે વિદ્યા, આ આખી વાતમાં સેલ, ડિસ્કાઉન્ટ આ બધું ક્યાંથી આવ્યું? અરે ભૂલી ગઈ. જો દિશા બેટા, જે પ્રકારે તારો ગુસ્સો વધી રહ્યો છે એ જોતા એવું લાગે છે તારે એંગર મેનેજમેન્ટની જરૂર છે. જરા પણ નહીં. એના કરતા છે ને લોકોને કહી દો કે એમનો એટીટ્યુડ મેનેજ કરે. મારો ગુસ્સો આપમેળે જ મેનેજ થઈ જશે. મને કોઈ એંગર મેનેજમેન્ટની જરૂર નથી. કોઈએ સાચું જ કહ્યું છે, ગાંડાને પોતાની સિવાય આખી દુનિયા ગાંડી લાગતી હોય છે. એટલે હવે તમને હું ગાંડી લાગુ છું? મેડ, પાગલ? હા, કામ ડાઉન દિશા, કામ ડાઉન. હું માનું છું, હું જાણું છું કે મારો ગુસ્સાનો પારો દિવસે દિવસે વધી રહ્યો છે, પણ હું શું કરું? ચારુની ચારુગીરી દિવસે દિવસ વધતી જાય છે. દિશા બેટા, દિશા બેટા, એક વાર તું છે ને મારા એંગર મેનેજમેન્ટના લેક્ચર્સ અટેન્ડ કરવાનું શરૂ કરી દે. જોજે, અત્યારે તારું આ જે જીવન દિશાહીન છે ને એને હું સાચી દિશામાં ના લઈ આવું ને તો મારું નામ બદલી નાખીશ. ઠીક છે,
ક્યારથી તમારા ક્લાસીસ જોઈન કરું? ક્યારથી શું, અત્યારથી જ, ઇનફેક્ટ હમણાંથી જ. તો કરો શ્રી ગણેશ. ગુસ્સો. ઓકે, ગુસ્સો મગજમાં ઉત્પન્ન થતું એક એવું રસાયણ છે જે મગજમાં જો ફેલાવા લાગે ને તો મગજ એના તમામ કંટ્રોલ્સ ખોઈ બેસે છે. પપ્પા, એ અહીંયા હું તારા પપ્પા નથી. કોલ મી પ્રોફેસર. ઓકે, અને પ્રોફેસર જ્યારે વાત કરતો હોય ત્યારે બધાએ ચૂપ બેસવાનું, સમજે છે ને? તો પપ્પા, તમે એંગર મેનેજમેન્ટ ચલાવો છો અને મારી પર જ ગુસ્સે થઈ ગયા? ડેમો બેટા, હું છે ને તને અત્યારે ડેમો આપી રહ્યો હતો કે માણસ જ્યારે ગુસ્સામાં આવી જાય છે ને ત્યારે એ કઈ રીતનું વર્તન કરતો હોય છે. નાઉ કેન વી કમ ટુ ધ પોઈન્ટ પ્લીઝ? તો સાંભળ, માણસ જ્યારે આવેશમાં આવી જાય છે ને ત્યારે એનો ગુસ્સો સૌથી પહેલા એની ભાષા પર એટેક કરતો હોય છે. અભદ્ર ભાષા વાતાવરણ અને વ્યક્તિત્વ બંને માટે પ્રાણઘાતક છે. એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન કરતા પણ એંગર પોલ્યુશન આ દુનિયા માટે વધારે ખતરનાક છે. ચારુ, ચારુ 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 શું? પાછો ગુસ્સો? ડેમો ડેમો આપ્યો બેટા. દિશા બેટા, સૌથી પહેલા તો છે ને તારે તારા નાના મગજ અને મોટા મગજ બંનેમાંથી ચારુને કાયમ માટે ડિલીટ કરી નાખવી પડશે. હવે એક કામ કર, તારી આંખો બંધ કર અને શ્વાસ લેવાનો પ્રયત્ન કર. શું પપ્પા, શ્વાસ લઈ રહી છું ને? અરે ઊંડા ઊંડા શ્વાસ લે એમ કહું છું. હા. અરે બસ બસ બસ, આટલા બધા ઊંડા નહીં, હવે થોડા મીડિયમ ઊંડા શ્વાસ લે. ઓકે, અને તારી આંખો સામે એક કોરી પાટી લઈ આવ. પપ્પા, આ જો પાટી કોરી થઈ ગઈ. અરે કમકલ, પાછો ગુસ્સો? હું એમ કહેતો હતો કે તારા મનની સામે એક કોરી પાટી લાવ. શું પપ્પા, મનની પાટી પાસે ક્યાં પેન પેન્સિલ હોય છે કે કઈ લખે? અરે જેટલું કહું છું એટલું કર ને મારી માં. ગુસ્સો કે ડેમો? ડેમો ડેમો બેટા. જો મનની કોરી પાટી પર કંઈક લખ. ઓકે, લખાઈ ગયું. શાબાશ. શું લખ્યું? મનની કોરી પાટી પર લખ્યું છે ચારુ. ઓમ શાંતિ, ઓમ શાંતિ. પાછું કંઈક લખ્યું. શું? ઓમ શાંતિ, ઓમ શાંતિ. ઓકે. આ મનની કોરી પાટી પર ઓકે પણ લખવાનું? એક કામ કર, બધું ભૂસી નાખ. જે કંઈ લખ્યું છે બધું જ ભૂસી નાખ. હવે તારી એ મનની કોરી પાટી પર એક હસતું ચિત્ર બનાવ. બકાનો હસતું પિક્ચર હોય છે. જો બકા, પ્રોબ્લેમ્સ તો થવાના જ, એવું બધું. હા હા હા, એવું બધું. ચિત્ર ડ્રો થઈ ગયું છે, પણ એ ચિત્રના એક્સપ્રેશન્સ હું મારા ફેસ થી આપીશ. ચાલશે ને પપ્પા? લોડ છે, લોડ છે. દિશા બેટા, હવે આપણે નેક્સ્ટ સ્ટેપ તરફ આગળ વધીએ. અહીંયા ક્યાં સ્ટેપ છે? અરે સ્ટેપ એટલે ગુસ્સો કે ડેમો? ડેમો ડેમો. ચાલ બેટા, હવે શ્વાસ લે. લઈ જ રહી છું ને પપ્પા. અરે શ્વાસ લે એટલે ઊંડો શ્વાસ લે. ઊંડો. હું તને છે ને કરીને દેખાડું છું. જો એ આ દિવાકર છેલ્લા ડહકા લઈ ગયો છે. એના મોઢામાં કો ગંગાજળ પાવ. એ જડ ભરત, અક્કલના ઓથમીર, તમે દર વખતે મારી વાતનો ભલતો અર્થ શું કામ કાઢો છો ભાઈ? તમે શાંત થઈ જાઓ મારા વેવાઈ રાજા. તમે ખાલી વેવાઈ રાજા કીધું એમાં તો શાંત થઈ ગયું. એંગર મેનેજમેન્ટ ગીતા આંટી ચલાવે છે કે પછી પ્રોફેસર દિવાકર? ઊંડા શ્વાસ લે. હા, ઊંડા. કપાલભાતી નથી કરવાનું. અરે મીડિયમ ઊંડા શ્વાસ લે. જો મીડિયમ ઊંડા શ્વાસ લે અને પછી શ્વાસ અટકાવી નાખ. એ દિવાકર, તારા આ કબાડી ખાનામાં કોઈ હારું માણા શ્વાસ લઈ હકે ખરું?
જુઓ તમે છે ને મારા કામમાં વચ્ચે નહીં પડો પ્લીઝ. અરે હું ક્યાં વચમાં છું? હું અહીંયા ઘરમાં મારા ઊભો છું, આંગણાની નીચે ઊભો વાતો કરું છું. નહીં, આંગણામાં પણ નહીં, તમારા ઘરમાં નહીં, તમારા બાથરૂમમાં નહીં, તમારા કિચનમાં નહીં, ક્યાંય નહીં, સમજ્યા? ઓય મૂંગો માયરો, મેડ ઇન કરેલી બાગ. તમે મને મેડ ઇન કારેલી બાગ કહ્યો? તો છે ને તમે મેડ ઇન છે ને કમાઠી બાગ જાઓ. અરે હવે શાંત થઈ જાઓ. શું ફરીથી આમ સ્નેક અને નોળિયાની જેમ ઝઘડવા માંડ્યા છો? એટલે તો કીધું મેડ ઇન કમાઠી બાગ. તને સલવાનું આટલું બધું લાગી આવે છે દર વખતે? હવે મને ઈ કે આમાંથી હરપ કોણ અને નોળિયો કોણ? એ દિશા, દિશા તું શ્વાસ છોડ, છોડ. નહીં છોડો, નહીં છોડો. બેટા તું ગુજરી જઈશ, છોડી દે. આલે નહીં છોડો. અરે પણ મેં શું કર્યું? આપણું વંદરું ન્યા ક્યાંથી ફૂઈતું? દિશા બેટા જો એક કામ કર, ગુસ્સા પર કંટ્રોલ રાખ. સૌથી પહેલા મેં તને કહ્યું છે ને ગુસ્સા પર કંટ્રોલ લાવ. જો તને હવે છે ને જ્યારે પણ ગુસ્સો આવે ને બેટા ત્યારે છે ને તારે અચાનક છે ને આમ ગરબા રમવા માંડવાના. હા, ગરબા રમીએ ને તો શું થાય ખબર છે? આમ છે ને બોડીમાં છે ને આમ રિધમ આવવા માંડે, અને બોડીમાં રિધમ આવે ને એટલે ઓટોમેટિક આમ માઇન્ડમાં પણ રિધમ આવવા માંડે. ઓકે, ગરબો રમીને ગુસ્સો શાંત કઈ રીતે કરવો એ હું તને શીખવાડું છું. ઓકે, રેડી રેડી રેડી. ચાલ. મારે ટોડલે બેઠો રે મોર કા બોલે, મારે ટોડલે બેઠો રે મોર કા બોલે, અરે કા બોલે રે કા બોલે, મારે ટોડલે બેઠો રે મોર ન્યા બોલે, મારે ટોડલે બેઠો રે મોર ન્યા બોલે, મારે ટોડલે બેઠો રે મોર ન્યા બોલે. પ્રોફેસર આમ બેટા આમ. ઓકે, પણ ગરબા રમવાથી ગુસ્સો શાંત ન થયો તો? અરે દિશા બેટા, તો છે ને દાંડિયા રાસ રમવાના, અને રમતા રમતા ખીચ ચડે ને તો સામે વાળા ચહમા વાળાને એક ઠોકી દેવાના. હે બસ, હે ભગવાન, પ્લીઝ પ્લીઝ મહેરબાની કરીને તમે ચૂપ રહેશો. લેટ્સ સ્ટાર્ટ અગેન. કેસરીયો રંગ મને લાગ્યો લા ગરબા, કેસરીયો રંગ મને લાગ્યો લીલુલ, કેસરીયો રંગ મને લાગ્યો લા ગરબા, કેસરીયો રંગ મને લાગ્યો રેલો, કેસરીયો રંગ મને લાગ્યો લા ગરબા, કેસરીયો રંગ મને લાગ્યો રેલો, કેસરીયો રંગ મને લાગ્યો. અમે કિયા તે ગામના ગોરી રાજ, અચકો મચકો કાવેરી. શાબાશ, ગરબા કરતી દિશા કેટલી સારી લાગી રહી છે. આ શું? દિશાને માતાજી આવે છે કે શું? માતાજી નહીં, તારા પિતાજી દિશાને એંગર મેનેજમેન્ટની ટ્રેનિંગ આપી રહ્યા છે. શું વાત કરે? તો ટેસ્ટ લેવી જ પડશે. હા હા લે. દિશા, મને એક ગ્લાસ પાણીનો આપ ટેબલ ઉપરથી. જોજો કેટલું મસ્ત પાણી આપશે, જોજો ભીનું પાણી. અરે મેં તારી પાસે પીવાનું પાણી માંગેલું, નાહવા માટે નહીં. આવ્યો ને ગુસ્સો? હા, ગુસ્સો આવે ત્યારે ગરબા રમવાના. ગરબા રમવાથી ગુસ્સો શાંત થઈ જાય. અરે હા, ગુસ્સો એ શાંત થઈ જશે ને કપડાં પણ સુકાઈ જશે. ચાલુ કર. અમે કિયા તે ગામના ગોરેડા, ઓય ઓય મજા આવે, મજા આવે. કિયા તે ગામના ગોરેડા. બસ, હવે આપણે એક સ્ટેપ આગળ વધીશું. આ હવે આગળ વધી ગયા. હા સાંભળો, હવે આ છે ને આ ટ્રેનિંગ નો પાર્ટ હતો. પપ્પાજી, ચૂપ, પપ્પા પણ એકદમ ચૂપ. તમે બંને જણા છે ને સૌથી પહેલા તમારી રૂમમાં જાઓ. જાઓ જાઓ છો કે નહીં? જાઓ છો કે નહીં તમે બંને જણા? ગુસ્સો કે ડેમો? ડેમો ડેમો. ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ. અમે કિયા તે ગામના ગોરેડા. ભૂલી જાય, બધું ભૂલી જાય. હા, હવે નવું. હા, હવે મને કે આ શું છે? મોબાઈલ. બેટા મોબાઈલ છે તો મને પણ ખબર છે, પણ આ મોબાઈલ ની અંદર એક કેમેરા છે. આજકાલ લોકોનું પણ કેવું થઈ ગયું છે ને, હવે લોકો મોબાઈલ લેવા જાય છે ને તો એની અંદરના ફીચર્સ તો જોતા જ નથી, ખાલી કેમેરા કેવો છે એવું જોતા હોય છે. મને એક વાત કહે, હવે કેમેરા ખરીદવાનો હોય તો કેમેરો ખરીદી લેવાનો ને, મોબાઈલ ખરીદવાની શું જરૂર છે? પ્રોફેસર, મુદ્દા પર આવો. કોણ પ્રોફેસર? સોરી હું પ્રોફેસર છું ને અત્યારે. હા તો ચલો, હવે હું મુદ્દા પર આવું છું. ઓકે, આ મોબાઈલ થી હું તારા અમુક ફોટોસ ક્લિક કરીશ. વાવ! યસ, તો તું છે ને મને આમ મોડેલની જેમ હું પોઝ આપીશ. ઓકે. ઓકે, યસ. જોયું બેટા, પોઝ આપતી વખતે તું કેવું કોન્શિયસ થઈને સ્માઈલ કરતી હતી ને?
જીવનનું પણ એવું જ છે બેટા. જીવનમાં એમ સમજવાનું કે ઈશ્વર નામનો એક ફોટોગ્રાફર છે જે સતત આપણા ફોટો પાડી રહ્યો છે. એટલે જીવનમાં છે ને હંમેશા હસતા રહે. સમજી ગયા બેટા?